वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 49। सरस मजानी कथा रामानंद स्वामी मुक्तानंद स्वामी ने जे बात करे छे ने मुक्तानंद स्वामीए जे सुंदर मजानी भगवान की स्तुति आरती करी અને ભગવાનને કહ્યું કે હવે હું આમાં ભૂલો નહીં પડું। પ્રભુ તવ માયા પ્રબલ હૈ મોહે ભવ બ્રહ્માદિક તવ કરના સે છોટરે એસી રીતિ અનાદિ। હે પ્રભુ તમારી માયા પ્રબળ છે, તેમાં ભવબ્રહ્માદિક પણ મોહ પામ્યા છે। એ માયા તો તમારી કરુણાથી જ ટળે એવી અનાદિની રીત છે। હે ભક્તવત્સલ હું તમારી માયાને વશ થઈને ન બોલવાનું બોલી ગયો। હે કેશવ હે કૃપાનિધાન મારા અપરાધને તમે ક્ષમા કરો। આ મુક્તાનંદ સ્વામીનું દાસત્વપણું છે। ભગવાને શીખવાડેલું હતું છતાં બોલ્યા તો એ નથી કે આમાં કંઈ ખોટું તો નથી થઈ ગયું ને, કારણ કે આ તો પરમપિતા પરમાત્મા છે, આ સર્વના સ્વામી છે। એમને જે કહ્યું કર્યું એ પ્રમાણે એ અનંત જીવના કલ્યાણ માટે હતું। હવે આ રીતનો ભગવાને સમાધિ પ્રકરણનું આ અધ્યાય ત્યાંથી લઈને ગુજરાત તરફ ચાલ્યા, અમદાવાદ આવ્યા છે। માર્ગમાં ઘણા બધા હરિભક્તો છે। હરિભક્તોને ઘેરે રાતવાસો ભગવાન કરે છે, ત્યાં એમને સુખ આપે છે। છેલ્લે વાત કરી હતી કે કોઈ રાજા રાજ્યનો ત્યાગ કરીને તપસ્વી થઈને 100,000 કે લાખ વર્ષ સુધી તપ કરે તો પણ તેને સપનામાં હરિના દર્શન થતા નથી। એવા શ્રીહરિના દર્શન એવા દુર્લભ છે, અને એ દર્શન પરમ દુર્લભ પ્રભુ મનુષ્ય રૂપ ધારીને ધરતી ઉપર વિચરી રહ્યા। તે હે રાજન જેમણે તે પ્રગટ હરિના દર્શનને સ્પર્શ કર્યા તેમના અહોભાગ્ય મનાયા લ્યો। અહોભાગ્ય પ્રત્યક્ષ ભગવાનના જેને દર્શન થયા। પ્રત્યક્ષ એટલે ખાલી મનુષ્ય રૂપે વિચરણ કરતા હોય ને હાલતા ચાલતા હોય કે મહારાજ વસતા રમતા ને વાતો કરતા જમતા હોય એ પ્રત્યક્ષ છે એવું નથી। શાસ્ત્રના આધારે તમને જે સ્વરૂપ મળ્યું છે અહીંયા તમે દર્શન કરો છો, ભજન કરો છો, મહારાજની સામે બેઠા છો, તો આપણે એને જો પ્રત્યક્ષ ન માનીએ તો આપણી કરેલી ભક્તિ ભજન નિયમ સાધના એનું કોઈ ફળ નહીં। જો આપણને એમાં પ્રતિમા ભાવ હોય, ખાલી એમાં ફોટો જ આપણે જોતા હોય કે ધાતુ પાષણ જોતા હોય તો એ ભક્તિનો અર્થ કાંઈ નથી। આ કંઈ એ નથી, આ તો અર્ચા સ્વરૂપ ભગવાનના ઘણા બધા અવતારો થાય છે, એમાં એક અર્ચા અવતાર વેદવ્યાસ ભગવાને લખ્યું છે, અર્ચા અવતાર છે, આ ભગવાનનો અવતાર છે। આમાં ભગવાનના મોટા પુરુષો પરમાત્માનો આવિર્ભાવ કરે છે, ત્યારે સાક્ષાત બેઠા બેઠા આપણને દર્શન આપે છે, આપણી લાગણી ભાવના પ્રેમને સ્વીકાર કરે છે। હા, નહીતર તો અત્યારે મનુષ્ય રૂપે ભગવાન ધરતી ઉપર અવતાર ન લે તો કોઈ જીવના કલ્યાણ જ ન થાય ને।
હે ભાઈ, પણ થાય છે એમાં વિશ્વાસ, શ્રદ્ધાને કારણે. તો આવી રીતે પણ ભગવાન પ્રગટ મળ્યા છે, અને પ્રગટના આપણને સ્પર્શ થાય છે, પ્રગટના દર્શન થાય છે. પ્રગટમાં અહોભાગ્ય માને છે, પણ કેવા? પ્રગટના ભક્તો. પછી મહારાજ ત્યાંથી મચ્છિયાવ ગામમાં ગયા, અને કથા ગઈકાલે આપણે કીધી હતી. થોડુંક અહીંયા આખો અધ્યાય બંધ થઈ ગયો હતો, એટલે કાઢતા ટાઈમ લાગ્યો, એમાં આ પાછું રિપીટેશન થઈ ગયું. એટલે મહારાજ ત્યાંથી ભગવાન મચ્છિયાવથી વિછ્યા ગયા છે, ત્યાંથી કથા આગળ. ગોસાય જીવન ગિરી હે નામે, ધર્મ તનુજ ઉતરે તીન ધામે. બેઠા સો પ્રભુ સન્મુખ આઈ, કરી વિનતી નિજ શિષ્ય કો નમાઈ. स्वामी ईश्वर आप कहाओ, तब हमको परचा देखाओ. सुनिवाणी बोले जग भूपा, समरण करो निज इष्ट સ્વરૂપા. વિછિયા ગામમાં ગોસાઈ જીવનગીરી નામના વ્યક્તિને ઘેરે ધર્મપુત્ર હરિએ જઈને ઉતારો કર્યો. જીવનગીરી ગોસાઈ પ્રભુની સન્મુખ આવીને બેઠા, પછી પોતાનું માથું નમાવીને વિનંતી કરી. મહારાજને કહે છે, હે સહજાનંદ સ્વામી, આપ પરમેશ્વર કહેવાઓ છો. હું નથી માનતો, પણ લોકો આવું કહે છે. ઘણા એવું કહે ને, હું માનું નહીં, લોકો બધા આમ કહે છે. એને એવું કીધું કે તમે પરમેશ્વર કહેવાઓ છો, માટે અમને કંઈક પરચો દેખાડો તો અમે માનીએ. તમે પરચા બહુ પૂરો છો. મહારાજ હસવા માંડ્યા છે કે આ દુનિયા પરચામાં જ પૂરું કરી દે છે બધું. પરચા પરચા પરચા, ચારે બાજુ પરચા. એક તો આપણું ધરતી ઉપર અસ્તિત્વ છે એ જ મોટો પરચો છે. આમ જોવા જઈને તો ડગલે ને પગલે મનુષ્યના જીવનમાં પરચા થતા હોય છે. સાંજે હુઈ જાય ને જાગે ને સવારે, એ એક પરચો જ છે. અને શું જાગે? ગોટો વળી જાય. માણસ સાંજે હુઈ જાય છે અને સવારે જાગે ને, એક પરચો જ છે. લ્યો, ત્યાર પછી માણસ જમે અને બધું પચી જાય છે ને લોહી થઈ જાય છે ને, એક પરચો જ છે. માણસ ગમે એવા વિચાર કરે, આચરણ કરે, છતાંય એનું હૃદય ધબકતું રહે છે. માણસ જમે છે ને, એનું લોહી બને છે ને, એ એક પરચો જ છે. હડ્ડી બને, માંસ બને, મજ્જા બને, શક્તિ બને. એક મહાન વૈજ્ઞાનિકે એમ કીધું કે હું મારા અંગૂઠાને જોઉં ને, ઓ વાવ, વોટ એ વન્ડરફુલ, ઓ માય ગોડ. લ્યો, કેમ કે કોઈના અંગૂઠા એ ખરખા નહીં. એટલે તો આ સરકારે આટલો ટેકનોલોજીનો યુગ, સાંભળજો, આટલી ટેકનોલોજીના યુગમાં પણ હજી અંગૂઠા જ લે છે. અને અભણના લે છે એવું નહીં, ભણેલા નહીં લે છે. હારી સહીમાં ફેર પડી જાય, કોપી કરે કોઈ. અંગૂઠામાં શું કોપી કરે? હવે તો 10 આંગળીઓના લેશો. હા, તમે જાઓ ને, બધાના અંગૂઠાના શું કરવા? આ એક ચમત્કાર છે. હા, બહુ ચમત્કાર જીવનમાં થાય છે ડગલે ને પગલે. ઘણી વાર વિચાર્યું હોય કાંઈ, થઈ જાય કાંઈ. અને બીજો, આ હળાહળ કળિયુગની અંદર ચારે બાજુ વિષયના ઢોલ વાગે છે. અહીંથી દરવાજાની બહાર પગ મૂકો એટલે માયા મોઢું ફાડીને બેઠી છે. અને એવા સમયમાં તમે અહીંયા કથામાં સામે માળા લઈને બેઠાનો, એ પરચો જ છે. શું કેવું તમારું મંજી દાદા? એ પરચો નહીં? હા, પરચો. સાધુ આપણી યારે વાત કરે, સાધુ આપણને બોલાવે, સાધુ કથા કરે, સાધુ આપણી સેવાને અંગીકાર કરે, સાધુ આપણને પોતાના માને, એ પરચો નહીં? જેને માં છોડી દીધી, હગ્ગા જેને જન્મ આપ્યો, એના બાપ છોડી દીધા, જેને પોતાનું બધી પ્રોપર્ટીનો વારસ છે, ધન દોલત મિલકત જમીન જાગીર
બધું છોડી દીધું, જાતિ છોડી દીધી. હે અને તો એ સાધુ તમને પોતાના માને, એ પરચો નહીં. કેટલા પરચા જીવનમાં થાય છે. આપણી ભૂલ થાય. અત્યારે દુનિયામાં કાળું ભગત કોઈને કાંઈ કહેવાતું નથી. આમ અડાય નહીં, પૂછાય નહીં, કહેવાય નહીં. બારકાને જ ન કહેવાય, ઘરમાંય ન કહેવાય કે આ 11 વાગ્યા સુધી ક્યાં આટા મારતો હતો લ્યો. અને એ સાધુ પોતાના સમજીને હે રસિક દાદા કે તમને કે કેમ અત્યારે મોડું થયું, એ પરચો નહીં. અત્યારે કેનાર નથી ક્યાંય. કેનાર મળે ને એટલે માનવું મોટા ભાઈગ, આપણા મોટા ભાઈગ. ડગલે ને પગલે પરચા થાય છે. તમે વિચારો કેવા પરચા. હાવ કિડની ફેલ થઈ ગઈ હોય તો એ માણા 80 વર્ષ કાઢી નાખે છે આ પરચા. કેન્સર જેવા કેન્સર અસાધ્ય રોગો પળમાં મટી જાય છે કળિયુગમાં. ખાલી પ્રાર્થનાઓ, ખાલી ભજનો. હા, કાલે કોણ કહેતું હતું? કાલે જ કોક કહેતું હતું. એ કે જો કે બચે એમ જ નહોતું, કે રે એમ જ નહોતું, રજા જ આપી દીધી હતી. હા આપે હે કહેતા હતા ને, જો હા સેવામાં આવતા હતા. જો એમના ઘેરેથી અહીં રસોડામાં સેવામાં આવે છે. બોલો એ કે આ ભગવાનની આ કૃપા તો જોવો કે નહીં તો ડૉક્ટરે ના પાડી દીધી હતી, જઈ લઈ જાઓ હવે આને, તમારી રીતે પતી ગયું છે, આમાં કાંઈ છે નહીં. હે 48 દિવસ ઓક્સિજનમાં રાખ્યા. 48 દિવસ ઓક્સિજન ઉપર કોમામાં. અને જો અત્યારે કાંઈ નથી, બધું ખલ્લાસ. આપણા વિપુલ ભગતને લ્યો, ડૉક્ટરે કહી દીધું હતું. હા, બચ્ચે એમ જ નહોતું કાંઈ. તો અત્યારે કેટલી સેવા કરે છે, કેટલી સેવા કરે છે. ઘરમાં તો 2% કરતા છે, 98% અહીં કરે છે. બોલો, બધું અર્પણ. બોલો અહીંયા કેટલા જીવનમાં, મારા જીવનમાં કેટલા એવા થયા. બોલો આપણે તો એ પરચા ન માનીએ, એ તો ભગવાને કંઈક કસર ટાળવી હોય એટલે રાખ્યા હોય. આપણા જીવનમાં કંઈક કસર રહી ગઈ હોય ને, સમજણમાં, વર્તમાનમાં, કંઈક બીજી ત્રીજી પૂર્વજન્મની આ તે, એટલા માટે ભગવાન કે આને હમણાં લઈ જાઓ નથી, હમણાં રાખો. પણ એ રાખે છે એ પરચો જ છે. હા, નહીં તો પાતાળિયામાં હું ડૂબી ગયો હતો. બોલો હા, ભૂંગળામાં ને પહેલાં મને ગુફામાં ઘરી ગયો હતો. જ્યારે જલજીરણી ઉત્સવ હતો અને ગોંડારીથી બસો આવી હતી ને ગુરુજી ત્યાં કે હાલો પાતાળી આપણે જલજીરણી કરવા જવું છે. તે જે થાળા ઉપર બેઠા હતા એની થાળો જ આખો સિમેન્ટનો પોળો ખીકડો. તે પહેલાં લપસીને હું પડ્યો અંદર, મારી ઉપર એ પેલો આખો થાળો પડ્યો સિમેન્ટનું પોળું, તો સીધો તળીએ. એ તો સારું થયું કે હું પહેલાં પડ્યો ને ઉપરથી પડ્યો ને, એટલે ખબર છે ને પાણીમાં ભાઈ વજન ઓછું થાય એટલે ધીરે ધીરે આમ ઘહાઈને વયો ગયો. પણ તળિયે પોગાડી દીધો ને અંદર પેલામાં અંદર એક ગુફા હતી એમાં હું ઘરી ગયો, તો બહાર નીકળાય નહીં 2-2.5 મિનિટ સુધી. બોલો તમે ગુરુજી પેલા સંતને કીધું ધબકો મારો. બોલો ગુરુજી બધા બધું જ પૂરું શમશાન થઈ ગયો, શું થાય હવે, શું થાય? તે ગુરુજી કે એ તો આવશે હમણાં જોવો. તે પેલા સ્વામી નીચે ગયા, હું ઉપર આવ્યો. તે ગુરુજી કે આ નવો જન્મ છે તારો, લે ઠાકોરજીનો અભિષેકનું કેસરવાળું જળ મારે માથે નાખ્યું કે આ નવો જન્મ છે, લ્યો. નહીં તો તે દિવસે હું કાંઈ રે તઈ કોરોનામાં 70-72% કોરોના લમ્સમાં થઈ ગયો હોય તો એ હોસ્પિટલમાંથી એકય સક્સેસ કેસ જાતો નહોતો. બોલો ડૉક્ટરે કીધું તો હવે તમે ગુરુજી કહો છો એટલે ટ્રીટમેન્ટ કરીએ, બાકી આમાં જો આ લાગટ બધા ડેડ બોડી જ જાય છે અહીંથી. ગુરુજી કે હું માળા ફેરવું છું, અહીં તડકે બેઠા બેઠા હિંડોળે બેઠા બેઠા 51 માળા ફેરવી અને ડૉક્ટરે ઇન્જેક્શનો ઢબકાર્યા. 6 દિવસે રજા આપી દીધી. લ્યો આ કંઈક કસર બાકી છે ને તો અક્ષરધામના દરવાજેથી પાછો કાઢ્યો. લ્યો આવા તો લાગટ દુનિયાને, મને નહીં કેટલાયને પરચાઓ થાય છે. તમે રોડ ઉપર નીકળો અને જેટલી ગાડીઓ આવે ને સામેથી ની આપણું મોત જ આવે છે. તમે હરખું ચલાવતા હો કે તમે ધ્યાન આપતા હો પણ સામેવાળાની તમને ખબર છે.
સામેથી જેટલી ટ્રકો ગાડીઓ બાઇક 2 વ્હીલ 4 વ્હીલ જેટલી આવે ને એ મોત જ આવે છે સમજવાનું, પણ છતાંય આપણે નીકળીએ છીએ અને રોજ કામકાજ કરીએ છીએ. આ પરચો નહીં, આ પરચો નહીં. પણ તોય માણાને હું મગજમાં કે મહારાજ છે ને ભગવાન પાણી ઉપર હાલી જાય ને તો પરચો કહેવાય, કારણ કે અગ્નિમાં વયા જાય ને તો પરચો કહેવાય. હા, કારણ કે મનના સંકલ્પો જાણી જાય ને તો પરચો કહેવાય. હા, કારણ કે ભૂત ભવિષ્ય વર્તમાન કહી દે તો પરચો કહેવાય. આકાશમાં ઉડવા માંડે તો પરચો કહેવાય. અનંત રૂપ ધારણ કરે તો પરચો કહેવાય. એ કઈ ભગવાનના લક્ષણ નથી હો. હા, એ તો અનુભવવાની વસ્તુ છે. ભગવાન તો માણવાની વસ્તુ છે. મહારાજને કહે છે કે એક પરચો દેખાડો ને. એ સાંભળીને સમગ્ર વિશ્વના રાજાધીરાજ એવા શ્રી હરિ બોલ્યા, તમારા ઈષ્ટદેવના સ્વરૂપનું તમે ખાલી સ્મરણ કરો ને એટલે પરચો થાય. લ્યો ભગવાન તમારા ઈષ્ટદેવ કયા? તો કે આ કરો. કોણ? તબ ઇન ધ્યાન ધર્યો શંકર કો દર્શન પાયો ગિરિજા ધર કો પુનિ પર્વત कैलास ही पेख्या हर रूपे इत हरि को देख्या. ત્યારે જીવનગીરીજીએ ભોળાનાથ શંકરનું ધ્યાન કર્યું, તેથી તેમને ગંગાને મસ્તક ઉપર ધારણ કરનાર મહાદેવજીનું દર્શન થઈ ગયું. લ્યો આ શ્રાવણ મહિનામાં, એમાંય સોમવાર. લ્યો ગંગાધર, જય શિવ શંકર જટાધર ગંગાધર થઈ ગયા દર્શન મહાદેવજીના. વળી કૈલાસ પર્વત પણ દેખ્યો. ગૌસાએ આંખો ખોલી તો ત્યાં તેમણે હરિને શિવ રૂપે જોયા. લ્યો જે સમાધિમાં જોયું એ આંખ ખોલી ત્યાં તો સામે એ જ રૂપે આહા ભગવાન સ્વામિનારાયણની જગ્યાએ શિવ જોયા. કરજોરી હરિ આશ્રય કિનો દિલ કો દર્પ સબે તજી દીનો ને સંત સહિત બિચરી જગરાયા વાસે શ્રીપુર પ્રતિ સીધાયા. પછી પેલો જાયલો રે હાથમાં જીવનગીરી કે પ્રભુ રોકાવ રોકાવ. પરચો ન કર્યો તો હું કે હવે જાઓ. હે કે મહારાજ હવે જાઓ, અમે કંઈક કામકાજ કરીએ. અને હવે શું કે છે? પ્રભુ રોકાવો હવે તમે, મારા ઈષ્ટદેવ શિવ છો તમે તો. લ્યો ભગવાન કે બસ આવો ભાવ રાખશો ને તોય તમારું કલ્યાણ. હાથ જોડીને હરિનો આશરો સ્વીકાર્યો. દિલમાં જે કાંઈ અભિમાન હતું એનો ત્યાગ કર્યો. ત્યારબાદ જગદીશ્વર શ્રી હરિ ત્યાંથી વિદાય લઈ સંતો સાથે વિચરણ કરતા કરતા અમદાવાદ તરફ ચાલ્યા. અને અમદાવાદમાં શ્રી હરિએ જે અલૌકિક પ્રૌઢ પ્રતાપ જણાવ્યો એની કથા કવિશ્વર દલપતરામ લખે છે. અને અહીંયા બ્રહ્મચારી મુકુંદ બ્રહ્મચારી મહારાજ પોતે દાદા ખાચરને કહે છે, સાંભળો. પ્રથમ કહાઈ પુર વિશે હરિજન કો હરિ બાત આય વિવિધ વાચિંત્ર લઈ હરિજન હરિ ગુણ ગાત હરિજન હરિ ગુણ ગાત. રામાનંદ સ્વામીનો સત્સંગ અમદાવાદમાં બહુ વર્ષોથી સ્વામીએ છે ને પાછળ કથા હાલે છે. સમજ્યા? અમદાવાદમાં રામાનંદ સ્વામીનું વિચરણ ઘણું, તેમના શિષ્યો ઘણા. રામાનંદ સ્વામી વખતથી જ સત્સંગ પણ ઘણો. એ અમદાવાદના જેટલા પણ હરિભક્તો હતા એને ખબર પડી, સંદેશો મળ્યો કે મહારાજ પધારે છે, પ્રભુ પધારે છે. મહારાજે અગાઉથી સંદેશો મોકલી દીધો તો સમાચાર સાંભળીને ભક્તો વિવિધ વાજિંત્રો સાથે હરિગુણ ગાતા ગાતા સામયું લઈને સામે આવ્યા. લ્યો વરઘોડો કાઢ્યો મહારાજનો. અને પછી હરિ અમદાવાદ શહેરમાં પ્રવેશ્યા વખતે જાણે દેવોના રાજા ઇન્દ્રની અસવારી આવી રહી હોય ને એવું લાગતું હતું. અમદાવાદ શહેરમાં દર્શનાર્થીઓની ઘણી ભારે ભીડ થઈ. કેટલીક નારીઓ આગાશી ઉપર જઈને દર્શન કરતી હતી. ભાવ સમાધિમાં બધા ડૂબી ગયા. આખું અમદાવાદ ઉબટ્યું બે બાજુથી. આમ એ ચાલ શું કે ને ચાળી કે શું કે ચાલી, અમદાવાદની ચાલીઓ પ્રખ્યાત છે બહુ. હું તો હમણાં વચ્ચે ગયો તો આ કંઠીન માળા ને એવું લેવા, ત્યાં એક ભાઈ છે
ત્યારે મને ઓહો મેં કીધું અમદાવાદ તો આ અમદાવાદ તો કોઈ દી આપણે જોયું જ નહોતું. એ જૂનું અમદાવાદ, એ બધી પોળ કહેવાય, પોળ એવી હાંકડી ગલીઓ ને માણાનો પાર નહીં. આ તો કીધું આમાં તો ભાઈ ગાડીએ જાય નહીં અંદર. કીધું આમાં તો ઉપવાસ પડે એવું છે. એટલે માંડ પૈગા માંડ નીકળ્યા. હવે એમાં ભગવાન અને રામાનંદ સ્વામી વિચરણ કરીને સત્સંગ કરાવેલો એ પોળોમાં. ખાડુપુરના વિસ્તારમાં બધું એવું જ છે. બે બાજુ તો એ બધો વિસ્તાર સ્વામીનો બધો એવો. અરે આગાશીમાં ભાઈ નારીઓએ પ્રગટ પ્રભુને પુષ્પે વધાવ્યા, ચોખાની વૃષ્ટિ કરી, એકાગ્ર દ્રષ્ટિથી પ્રભુના દર્શન કરતી હતી. પછી હરિરાયે શુભ સ્થાને ઉતારો કર્યો. અમદાવાદમાં પણ સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. બધાને લાભ મળવો જોઈએ ને. સમાધિ તો બધાને મળવી જોઈએ. સમાધિમાં જ સુખ છે હો, આમ કઈ સુખ નથી. એ સમાધિ ક્યારે થાય? અંતર્વૃત્તિ કરો એટલે સમાધિ, બાહ્ય વૃત્તિ કરો એટલે ઉપાધિ. શું? આધિ, વ્યાધિ, ઉપાધિ. પણ એ ક્યારે? બાહ્ય વૃત્તિ કરો તો. અંતર્વૃત્તિ કરો એટલે હંમેશા સમાધિ. હું કોણ છું? આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ભગવાનનો દાસ છું. મારા આત્મામાં અખંડ ભગવાન બિરાજમાન છે. આ દેહ હું નથી, આ ઇન્દ્રિય અંતઃકરણ હું નથી, આ મન એ હું નથી. આ ચામડાનું જે દેખાય સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર એ હું નથી. આ અવસ્થા એ હું નથી. સમજ્યા? આ ત્રણ ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, એ હું નથી. હું નિર્ગુણ છું અને ભગવાનનો પરમ મુક્ત છું. હા, અખંડ એમની સેવામાં રહ્યો છું. આવી રીતનો સંકલ્પ વિચાર કરવા માત્રમાં ટાઢક મંડે થવા. પણ હું પટેલ છું, પુરુષ છું, ધનવાન છું, ગરીબ છું, આ છું, માંદો છું, હાજો છું, કાળો છું, ગોરો છું, લાંબો છું, ટૂંકો છું, વૃદ્ધ છું, યુવાન છું. આ દેહના ભાવ માણસને દુઃખથી ભરી દે છે, પીડાથી ભરી દે છે, ઉપાધિઓથી ભરી દે છે, ટેન્શનથી ભરી દે છે. હું કાંઈ નથી. આ ઈ સમાધિ, સમજણ રૂપી સમાધિ. આનું નામ નિર્વિકલ્પ સમાધિ. મહારાજ કે કોઈના પ્રાણ લીન થાય કે ન થાય, પણ જેને એકવાર આંબાનું ઝાડ જોયું અને પછી કામ વ્યાપે તોય ભલે, ક્રોધ વ્યાપે તોય ભલે, લોભ વ્યાપે તોય ભલે, એ આંબાનો બાવળિયો થાય? કયો તો કોઈ એમ કે ભાઈ આંબો નથી, આ તો બાવળિયો છે. કે જા તારી મતી ફરી છે, બાકી આ તો આંબો જ છે. મહારાજ કે આવી રીતનું ગમે એવી પરિસ્થિતિમાં, ગમે એવા શાસ્ત્રનું પઠન કરે, ગમે એવા લોકોની વાતો સાંભળે, પણ આ પુરુષોત્તમ નારાયણની સર્વોપરી નિષ્ઠા થઈ, આ મહારાજ વિના બીજો ભગવાન નહીં મારા માટે. આનું નામ નિર્વિકલ્પ સમાધિ. નિશ્ચય, ભગવાનના એક સ્વરૂપમાં નિષ્ઠા, એનું નામ સમાધિ. વડતાલનું પહેલું વચન એમાં લખ્યું મહારાજ. લ્યો, આનું નામ સમાધિ. એ અંતર્વૃત્તિ કરે તો જ થાય. એકલો બેહે, ચાડા નો ચૂથે તો, નહીતર અંધારામાં હા પ્રોબ્લેમ થઈ જાય. એટલે આમ તો મહારાજે ના જ પાડી છે એકાંતમાં રહેવું જ નહીં. એકલા તો ક્યારેય ન રહેવું, બધાની વચ્ચે રહેવું. એકાંત બહુ બુરી ચીજ છે. મનને તો હાલો એકલા, આ બધું ડિસ્ટર્બ બહુ થાય છે, રૂમ બંધ કરી માળા લઈને આમ ટટાર બેહીને ધ્યાનમાં બેસી જવું છે. પણ એ શરીર તો ધ્યાનમાં બેઠું, મન ક્યાં બેઠું એ જોવાનું છે. મન ક્યાં ભટકે છે એ જોવાનું છે. હા ભાઈ નો રે ચકડ. એના કરતાં ભગવાનના સંતોના મધ્યમાં બેઠા બેઠા એ સેવા કરીએ, જેમ કો એમ કરીએ, એ સમાધિ જ છે હો. હા, એ સમાધિ. સાચું ભજન તો ઈ મન કે એટલે હું કરું છું, એ ભજન નહીં, એ ભ્રમ છે. પણ ભગવાનને, ભગવાનના સાધુ કે આમ કરવાનું છે, એ એમ કે 3 વાર રોટલા ઢબકારીને હુઈ જાય તું તારે, તો એ ભજન જ કહેવાય. સમજ્યા? પણ પોતાના મનની મેળે 4 જણાનું કે 8 જણાનું, 10 જણાનું કામ કરતો હોય એકલો, પણ મને મજા આવે છે એટલે કરું છું, તો એ ભ્રમ છે એનો. એ સેવા નથી. હા, સેવા નથી. મનને મારીને, અનુવૃત્તિમાં રહીને, આજ્ઞામાં રહીને જ્યારે થાય છે
એ પછી માળા થાય, સેવા થાય, સત્સંગ થાય, કથા થાય, વ્યવહાર થાય, કંઈ પણ થાય, બધું ભજન જ છે. તમને કીધું સંતોએ કે ગુરુએ કે આમ કરવાનું છે, હવે તારે ઘરમાં તારે આ નથી કરવાનું, આમ કરવાનું છે, એ કરો એટલે તમારા માટે ભજન જ ગણાય. આજ્ઞાથી કર્યું ને એટલે હો. હવે એ બધું વ્યવહારનું, સંસારનું બધું સ્વામીને શું ખબર હોય? એ તો આપણે આપણી રીતે કરવાનું હોય, એટલે એ કર્મ ભોગવવું જ પડે. અને હવે બીજા જન્મની વાટ નહીં રાખવાની કોઈએ. નહીં તો નથી કહેતા એ તો બીજા ભવના અત્યારે ભોગવીએ છીએ, તો આ ભવના તો કે એ બીજા ભવમાં ભોગવશું. હવે એવું નથી, કળિયુગમાં આને આ કર્મ કરેલા આને આ ભવમાં બધું ભોગવવું પડે છે. એ કર્મ થઈ ગયું ને એટલે ભગવાનને મોટાનો સંબંધ નો રહ્યો એટલે એ કર્મ થઈ ગયું. અને જો એનો સંબંધ થઈ જાય તો દરેક કર્મ ભક્તિ બની જાય, બધી ભક્તિ બની જાય. લ્યો, હા, શાની વાત કરતો તો હું? સમાધિ પ્રકરણની. આ સમાધિ છે. પોતાના હૃદયાકાશને વિશે મહારાજે કીધું મધ્યના 9માં કે અમારા હૃદયાકાશને વિશે તેજનો પુંજ દેખાય છે, અને તેજના મધ્યમાં એક સિંહાસન છે, અને સિંહાસનમાં એક કિશોર મૂર્તિ, રૂપના અંબાર, તેજના અંબાર એવા ભગવાન. હા, કિશોર અવસ્થા છે એની. એટલી સુંદર આંખો ને એટલા સુંદર ગાલ ને એટલું સુંદર ભાલ ને એટલું સુંદર વિગ્રહ. એક એક અંગની અંદર જ્યારે તમારા મનને, તમારા આત્માને, ચિત્તને જોડી દો, એનું નામ સમાધિ. ખાલી 5 જ મિનિટ માનસી કરો, પણ ભગવાનને મૂકીને તમારું મન ક્યાંય ન જાય તો એ સમાધિ. ઘણીવાર ખુલ્લી આંખે સમાધિ થાય, એવું કાંઈ નથી, બંધ કરવી પડે. તમે અહીં દર્શન કરવા માંડ્યા, હાથમાં માળા છે ને ઊભા રહ્યા, અને મહારાજની મૂર્તિમાં મસ્ત થઈ ગયા. લે, મહારાજ તો મરક મરક હૈસા જ કરે છે. લે, મહારાજ તો જો આમ જાવ તોય મારી સામું જોવે, આમ જાવ તોય મારી સામું જોવે, આમ જાવ તોય મારી સામું જોવે, જો તો ખરા. તો એ સમાધિ, એનું નામ સમાધિ. તમારી અંદર પ્રેમ જાગે, એના પ્રત્યે ભાવ જાગે, લાગણી જાગે, હૃદય તમારું રોમાંચિત થઈ જાય, ગાત્રો બધા ગદગદિત થઈ જાય, કંઠ રૂંધાઈ જાય, આંખમાંથી 2 આંસુની ધાર પડે આમ ટીપા, એટલે એ સમાધિ. આ ભાવ સમાધિ સાચી. બાકી તો ઘણા સમાધિમાં જાનારાય ચાળા ચૂથે છે, એવું વચનામૃતમાં લખ્યું છો, હું નથી કહેતો. મહારાજ કે નારાયણદાસ, કોનું નામ લખ્યું? મહારાજ વખતે એક સાધુ હતા, સમાધિમાં જતા. બોલો, લો, ધ્યાનના અંગવાળા નારાયણદાસ. લો, તે મહારાજને ડગલીઓ બનાવતા. મહારાજ સંતોમાં છે, પેલી ટાઈટમાં મારા રક્ષણ થાય ને સંતોનું, એટલે મહારાજ બધા માટે ડગલી બનાવે, ડગલી પહેરાવતા. તે ડગલીના કોલર ઉપર કેમ નંબર નાખ્યા હોય, એમ મહારાજ પાછા બધા નંબર નાખે, નામ લખીને આપે. અંદર નામ લખી દે કે ભાઈ આ સ્વામી, આ ભગત, આ સાધક, એવી રીતના નામ લખે ના, અને પછી ડગલી આપે. લ્યો, આ સાચવજો. પછી અમુક સમય 6-12 મહિના થાય ને, એટલે પછી મહારાજ કે હાલો હવે નવી ડગલી આવી ગઈ છે, જૂની તમારી જમા કરાવો, નવી લઈ જાઓ. પણ જેને જૂની થઈ ગઈ હોય, ફાટી ગઈ હોય કે ખોવાઈ ગઈ હોય, એ જ આવજો. જેની પાસે હારી હજી હોય તો એ કોઈ આવતા નહીં. મહારાજ પણ બહુ ધ્યાન રખાવતા આવું બધું, એમને આપવા ન મળતા વ્યવહારમાં. તે બધા પોતપોતાની જૂની ફાટી ગયેલી હોય, પેલી હોય, જર્જરિત થઈ ગઈ હોય, તો એ બધી જમા કરાવે. અને કોક કે મહારાજ મારે તો ખોવાઈ ગઈ છે નામ, તો એને મહારાજ ડગલી આપે. પછી નારાયણદાસ લાઈનમાં ઉભા રહ્યા, તો એને ડગલી હારી જ હતી કમ્પ્લેટ. સાંભળજો. પણ એને થયું ખરું મહારાજ ડગલી માગશે તો જોહે તો હાજી જ છે, અને મારે બીજી ડગલી જોઈએ છે, તો હવે શું કરું? તો એ ડગલીને બહાર ક્યાંક ઉકેરડો હોય છે ને, તો ઉકેરડામાં ખાડો ખોદીને અંદર દાટીને પછી આવ્યા કે મહારાજ મારી ડગલી મારે જોઈએ. તો કે ડગલી તમારી જૂની? તો કે તો ક્યાંક ખોવાઈ ગઈ. કે મહારાજ તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે. ભગવાન કે એમ? તો કે હા, ઉભા રહ્યો, હમણાં તમારી ડગલી મંગાવું છું. કે જો તમારી ડગલી હમણાં મંગાવું, કે નવી બનાવેલી છે ને એ મંગાવું. કે હા, તો એ તો બેઠા.
ત્યાં તો મહારાજે લક્ષ્મીવાડીમાં ગૌશાળામાં ગાયને ગાંડી કરી. હા, ને પૂછડું ઊંચું લઈને ઉપડી ગાય. તો જ્યાં પેલો ઉકેડો હતો ને ત્યાં શીંગડું સીધું માર્યું, તે શીંગડામાં પેલી ડગલી આવી. તો ઈ રૂમાડો લઈને ગાય સીધી દરબારગઢમાં. એ ગાય ગાંડી થઈ છે, ગાય ગાંડી થઈ છે. આવી દોડતી દોડતી મહારાજ કે અમે જ બોલાવી છે. એને શીંગડામાં પેલી ડગલી જોઈ. એટલે મહારાજ કે આ તો કઈક ધજા ફરકતી એવું લાગે છે. પકડો એલા પકડો. ગાયને પકડી લઈ આવ્યા. જોયું કે તો ડગલી છે. મહારાજ લાવો લાવો ડગલી લાવો, અહીં લાવો. કોની ડગલી છે આ? લાવો તો જરા. આમ જોયું કોલર ઉપર, ત્યાં તો લખેલું હતું નારાયણ દાસ. નારાયણદાસ ક્યાં બેઠા હતા? મહારાજ કે આ ડગલી તો હાજી હાવ નવરી, આ મસ્ત છે ડગલી, ને નામ તો નારાયણદાસનું છે. નારાયણદાસ આ તમારી ડગલી? હા મહારાજ મારી ડગલી. આ ગાય ક્યાંથી લઈ આવી? ગાય ચોરી ગઈ હતી કે હું? ત્યારે બે જણા આવ્યા. મહારાજ એ તો પેલા ઉકેડામાં માથું મારતી હતી. તેને ઉકેડામાં કોણ દાટી આવ્યું છે? નારાયણદાસ નીચું જોઈ ભો ખોતરવા માંડ્યા. સમાધિ વાળા હતા, સમજાય? સમાધિ વાળા હતા. અને તોય મહારાજ કે સમાધિ જો સમજણ ન હોય અને પુરુષોત્તમને જો પુરુષોત્તમ ન જાણ્યા હોય તો બહાર આવીને પણ ચાળા ચૂથવા માંડે નહીં જેવી વસ્તુ માટે. લ્યો આવું થાય. જો પુરુષોત્તમનો નિશ્ચય ન હોય તો શું થાય? આવું થાય. લ્યો રઘુનાથદાસ સમાધિનિષ્ઠ જ હતા ને, હરબાઈ ને વાલબાઈ સમાધિનિષ્ઠ જ હતા ને. પણ જો રામાનંદ સ્વામીને ઓળખ્યા નહોતા તો શું થયું? મોટું એક્સિડન્ટ. બેઠા જ ન થઈ શકે, કોમા વયા ગયા. હજી કોમામાં જ છે, નામ નિશાન નો રહ્યું કાંઈ. શું કામ? સમાધિ હતી પણ સમજણ જ્ઞાન નિશ્ચય ભગવાનને મોટા પુરુષનો નહોતો. ત્યાગી પૂરા હતા હો, ત્યાગી પૂરા હતા. બ્રહ્મચર્ય પાકું હતું. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ હતો. ઘર બાર છોડ્યું હતું. સંસારને ઠોકર મારી હતી. રામાનંદ સ્વામી પણ આવ્યા હતા. તોય રામાનંદ સ્વામી એક નાનકડા એવા બટુક બ્રહ્મચારી 18-20 વર્ષ 21 વર્ષની ઉંમરના બ્રહ્મચારીને જ્યારે ગાદી આપી ને ત્યારે બધાએ મીંડા ઉપાધિ કરવા કે લે આ લે ગાદી મને કેમ ન મળી? લે કે તમે ગાદી માટે જ સાધુ થયા હતા તો ગાદી તમને 2x2 ની ઘેરે કરી દે. બેહીન મજા કરવી હતી ને, હે ભાઈ? હેલો, એને ગાદી જોતી હતી. બોલો. હરબાઈ વાલબાઈ કે અમે આત્માનંદ સ્વામીના શિષ્ય છીએ, અમે સમાધિ નિષ્ઠ છીએ, હજારો કેટલા વર્ષોથી અહીં તમારી ભેગા રહીએ છીએ, અને તોય હવે કાયલ ઉઠેલો હજી આવ્યો, એના મોઢામાં દૂધ ગંધાઈ, એને તમે ગાદી આપી દીધી ને અમને? લ્યો તે ગાદી તો આપી. રામાનંદ સ્વામી તો ધામમાં વહી ગયા. તે હરબાઈ વાલબાઈ સભામાં આવ્યા. તે આવીને એના શિષ્યોએ ગાદી હારે લેવા. મહારાજ બેઠા ને બાજુમાં ગાદી નાખી. બોલો. જ્યાં જ્યાં ગાદી હારે લઈને જાય. થક્યો ને ભક્યો ને ભવરદાર આમ ઠાઠ માઠ. લ્યો ભૂહાઈ ગયા, કાંઈ ન રહ્યું. સમાધિ હતી પણ સમજણ નહોતી. હા આવું થાય. માટે ભગવાનને કહ્યું, ભગવાન સમાધિ ન કરાવો તો કંઈ નહીં, પ્રેમ આપજો તમારામાં, સાચી સમજણ આપજો, એ તમારી નિષ્ઠાને ઉપાસના આપજો. બસ તમારા વિના બીજું કાંઈ જોતું નથી. લ્યો બાકી તો સમાધિમાંય ગંઢવા હાલે ભાઈ. હે અભિમાન હથેકનું થઈ જાય, લોઢા જેવું વજ્રસાર, કોઈ દી તૂટે નહીં. પછી લ્યો ભારે ખમ થઈ જાય, ભારે ખમો. સુનિ કે પ્રભુ કો પ્રોઢ પ્રભાવા ક્રોધિત ભય. હવે આગળ નથી વાંચવું મારે, નહીતર મારા ઉપર વોરંટ આવે. વોરંટ એવું લખ્યું છે આમાં. ક્રોધિત થયા, કોણ થયા એ લખ્યું છે, પણ આપણે બોલાય સાયલેન્ટ પ્લીઝ. હા અત્યારે વોરંટ બહુ તાત્કાલિક ગમે ત્યાંથી આવે. જે લોકો એવા દ્વેષીલા હતા એનાથી આ સમાધિ પ્રકરણ સહન ન થયું. ભગવાનની સામે બાથ ભરી. બોલો. હા સ્વામિનારાયણ ભગવાનનો પ્રૌઢ પ્રતાપ સાંભળીને અમદાવાદના અમુક ક્રોધે ભરાયા. પછી હથિયાર ધારીને એ લોકો જૂથ લઈને પ્રભુ પાસે આવ્યા, અને હરિએ તો નિર્માનીપણું જાળવી રાખ્યો. તો એ કાંઈ વાંધો નહીં, હવે એને ઉછળવા દો ને.
જેમ કરો એ ભલે ને કરે, બોલે આકાશમાં વયો જાય શબ્દ, આપણે શું. આ ઘટના સાંભળી અમદાવાદ શહેરના પેશવા સરકારના સુબાજી રઘુનાથ મહિપતરામ ઉર્ફે કાકા સાહેબ દોડતા આવ્યા. એમનો શાસનકાળ એ વખતે 1856 થી 1865 સુધીનો હતો. ત્યારે મહારાજ હજી તો હવે લગભગ મારા 58 59 સાલમાં અમદાવાદ ગયા છે પહેલી વાર. હજી 65ની સાલ પૂરી નથી થઈ, એટલે હજી પેશવાનું શાસન ચાલુ છે. તેમણે આ બધા લોકો જે ભયંકર માણસો હતા એને ડરાવીને ત્યાંથી દૂર ભગાડ્યા. પછી સુબાએ પ્રભુના ચરણમાં શીશ નમાવી પ્રણામ કરી અને સમાધિ જોવાની ઈચ્છા બતાવી. બધાય કહે છે તમે સમાધિ કરાવો છો? હા, થાય છે. અમારા ચરણમાં કોઈ ચિત્ત જોડે છે, અમારી હામું જોવે છે અને એને સમાધિ થાય છે. તો કે મારે કરવી છે, હું તમારી હામું જ જોઉં છું, લો ને. ત્યારે શ્રી હરિએ કરુણા કરીને હરિભક્ત મૂળજીને સમાધિ કરાવી, પહેલા ન કરાવી. સાઈડમાં બાજુમાં કે તમે સમાધિ વયા જાઓ પછી તમારી સમાધિ જોવા તમે નહીં રહ્યો, એના કરતાં બીજાને કરાવું. પછી રાજપુરુષે તેના દેહને દેખ્યો, પરંતુ નાડી પ્રાણ હૃદયના ધબકારા જરા પણ જણાયા નહીં. આ તો ડેડ બોડી, આમાં કાંઈ હવે છે નહીં. રામ બોલો ભાઈ. ત્યારે શ્રી હરિએ એક ખેરનો, એક પ્રકારના બાવળનો સળગતો અંગારો મંગાવીને મૂળજીના પગ ઉપર રાખ્યો. તો પણ તેણે કોઈ પ્રકારનો અવાજ ન કર્યો. પેલાને પેશવાને એવું થયું છે થોડી વાર કે આ તો કંઈક બેભાન થઈ ગયો લાગે છે, અથવા તો કંઈક નાટક કરતો લાગે છે. ભગવાને ઘણીવાર શીખવાડી દો ગુરુ કે તારે આવું કરવાનું છે, આ બધાની વચ્ચે આમ કહેવાનું છે. એટલે હજારો માણસો તરત જોવે ને એટલે દોડે બધા. આવું હાલે છે હો. હા, પહેલેથી શીખવાડી દે કે ભાઈ તને કહે કે ભાઈ તે શું ખાધું છે, તો આ ખાધું છે, તારે આમ કહેવાનું, મારે આમ થયું છે જો આમ. અને તને બોલાવે ને તારે બધું જ હું લખી આપું ને એ તારે બોલી જવાનું કે હા તમે લખ્યું સાચું, આમ જ થાય છે મારે. પણ ત્યાં ગાંધી બાપુ પકડાઈ દીધા હોય, સમજ્યા? આવું જાજુ હાલતું હોય ભાઈ, પણ આપણને શું ખબર હોય. પણ આને થયું કે આ કંઈક ખોટું લાગે છે. તો પછી મહારાજ કીધું હળકતો કોલસો લઈ આવો તો જાઓ. તો લઈ આવ્યા અને મૂળજીના પગ ઉપર રાખ્યો. તોય પણ મૂળજીને કાંઈ થયું નહીં. એમના મેં સમાધિમાં લહેર કરે, અક્ષરધામમાં ભોગી ગયા. અવાજ કાંઈ કર્યો નહીં. આશ્ચર્ય જોઈને સુબાને સમજાઈ ગયું કે આ તો પ્રગટ પ્રભુ શ્રી હરિનો પ્રૌઢ પરાક્રમ છે. પછી સુબાજીએ પ્રભુને ફરી દંડવત પ્રણામ કર્યા અને હરિની સ્તુતિ પ્રાર્થના કરી. તેમાં ગુણવાન સુબાજીએ પોતાનું કલ્યાણ માગ્યું. લ્યો કે મારે સમાધિ નથી જોતી, તો કલ્યાણ દ્યો. હવે ભાઈ આપણે કંઈ આમાં થાકી ગયા છે સુબાગીરીમાંથી, સમજે? હવે રાજ મળે તો એ રાજમાંથી લોકો થાકી જાય, ઘણા ઘરમાં જ નથી થાકતા. બોલો સાચું કે નહીં દાદા? જાઉં છું લોયાધામ, અહીંયા જ લોયાધામ છે, પછી કે ક્યાં જાવું? એ તો થયા કરે, સવાર થાય ને સાંજે ઠરી જાય. ઘણી વાર વેગ આવે ને ત્યારે ઉપડે, પછી સાંજ થાય તા કે હવે શાંતમ પાપમ શાંતમ પાપમ. સમજ્યા? એવું છે. આમાં શું થાય? જ્યારે ખરો વૈરાગ ઉત્પન્ન થાય ને ત્યારે ગમે એટલા વાહે પડે ને તો પણ એને કોઈ રોકી શકતું નથી. બાકી શમશાનના વૈરાગનું નક્કી નહીં હો. હા, બધા ભેગા થયા હોય ને ત્યારે ઓહો હો 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 હો, કોઈનો નિર્ધાર નથી ક્યારે હું થવાનો છું. આંખ બંધ થઈ ગઈ, લ્યો કાલ હું હતું ને આજ શું થઈ ગયું જો તો ખરા. ત્યાં બે જણા કે આપણે આમ જ છે હો, આમાં કોઈ અમર પટોલ લઈને નથી આવ્યું, કોઈ અમર પટોલ લઈને નથી આવ્યું, કાલ આપણે આમ જ થવાનું છે. તો ત્રીજા કે તો પછી હરિભજનમાં હું વાર ઉપાડો ને માળા, હા અજપા જપ ભજન કરી લઈએ. ઓ મંદિરે જીવે કથા સાંભળી અને જીવને ચોખ્ખો કરી નાખીએ. પ્રભુ તેડવા આવે હો. તારે કે હા એ વાત સાચી, પણ હવે આ બધું હવે ટાઈટી ઠારે ને શું કે ને શું કે પેલું શમશાનમાં પેલું બધું પૂરું થઈ ગયું હોય ને, તો કે હવે હા એ કરો કે બધું પતી ગયું છે, હવે જે કંઈ લેવાનું લઈને
હાલો હવે નાવાનું જ બાકી છે. એ નાઈ નાખે પછી 12માની રાહ જોવે. શું થાય 12મા દિવસે? મોતિયા લાડુ, પાણી ઢોળ નહીં, અને ગાંઠિયા ફર્સ્ટ ક્લાસ, મરચા આખા જાડા તળેલા. મોહનથાળ ખરો આવી ગયો છે. હે પછી એટલે જ દેવાનંદ સ્વામીએ ગાયું, આવ્યું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા રાખમાં રોળાશે. બહુ ભેગા થશે પછી 12માના લાડવા ખવાશે અને પાછા બધા ધંધે લાગશે. ભૂલી જાય કે હું થયું તું ને કાંઈ નહીં, એ મોજે દરિયા લો. એ બધા બધું એમ જ છે. એટલે કે છે સુબાજીને થયું કે મારે આ દુનિયાનું પદ પ્રતિષ્ઠા કાંઈ જોતું નથી. એ માગ્યો મુખ સે નિજ કલ્યાણા, ગયો નિજ સ્થલ મેં હે ગુણવાહના. સંવંત પુરાણ એकुन ષષ્ઠીય લીલા, નિરખે જન દ્રષ્ટિ. આંખે જોયેલા અહેવાલ, હે નજરે જોયેલા દસ્તાવેજ છે આ, કોઈના લખેલા એમ નહીં, ભાળેલા ઇતિહાસો. કહેતો તો ને કહેતી હતી વાત જ નથી આ પરચા આંખે જોયેલા બધાય દ્રષ્ટાંતો છે ને લખેલા, એ બધાય નજર ભાળેલા ને લખેલા. ગુણવાન સુબાજીએ પોતાનું કલ્યાણ માંગ્યું અને પોતાના સ્થાને ગયા. હરિની આ લીલા 1859ની લ્યો આવી ગયું. 1859 સંવંત એ સાલમાં અમદાવાદમાં અનેક લીલાએ લોકોએ પોતાની આંખે આ લીલા જોઈ, અને એ લોકો જે વાતો કરતા ને એ જ અહીં લખી છે. પછી મા સુદ પાછામાં આવી. ભગવાન અમદાવાદમાં 8 દિવસ રોકાણા. ત્યાંથી જેતલપુર આવ્યા. તેથી ત્યાંના હરિભક્તોના મનમાં આનંદ બધો વધી ગયો. જેતલપુરને આજ પૂરું કરી દેવું છે, 2-3 ચોપાઈ રહી છે. જેતલપુરમાં સુખધામ હરિએ 5 દિવસ મુકામ કરી સુંદર લીલાઓ કરી. તેમાં પ્રભુ પોતે સંત પંક્તિમાં પીરસવા સંતોને સારી રીતે જમાડતા હતા. લ્યો આવો મારા વાલા સંતો, આજે મારે તમને બધાને રાજી કરવા છે. તમે મારા માટે કેટલું કર્યું અને તમારા માટે હું કાંઈ ન કરું. તમારા માટે જ મારો જન્મ ધરતી ઉપર છો. ભગવાન સંતને અર્થે આવે છો. હા, સંત રક્ષા કાજ તનુ ધરત. હે ભગવાન મનુષ્ય જન્મ ધરે ભગવાનના સાધુ માટે, એને સુખ આપવા માટે, એનું રક્ષણ કરવા માટે. તો ભગવાન પીરસવા માટે નીકળ્યા. ત્યારબાદ જગતપતિ હરિએ સંતોએ સહિત જેતલપુરથી વિદાય લીધી. ઘણા શહેરો અને ગામોમાં ફરીને પોતાના આશ્રિતોને સનાત કર્યા. અને આમ વિચરણ કરતા કરતા ઝાલાવાડ દેશ, હાલાર પ્રદેશમાં વિશેષ વિચરણ કરી ફરતા ફરતા પાછા ભગવાન શ્રી હરિ સોરઠ દેશમાં પધાર્યા. આવી ગયા પાછા, કારણ કે સોરઠ તો એનું ઘર કહેવાય. હો હા, ને મોહાળ કયો, પિયર કયો, બધું ન્યા સોરઠમાં આવે એટલે ભગવાનને એમ થાય ઘેરે આવ્યો. આમ ભગવાન પધાર્યા. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે સમાધિ પ્રકરણ મુક્તાનંદ મુનિ મોહ નિવારણ ગુર્જર દેશ વિચરણ નામ 49મો અધ્યાય. એવી રીતે 49મો અધ્યાય પૂરો થયો. 50મા અધ્યાયની કથા આવતીકાલે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.